આપણી પ્રગતિ ક્યારેક આપણે જ નથી જોઈ શકતા, કારણ કે આપણી નજર હંમેશા ઉપર તરફ હોય છે. આપણને ક્યારેક એ રિયલાઇઝ જ નથી થતું કે જે જીવન આપણે જીવી રહ્યા છીએ એ જીવવા માટે અસંખ્ય લોકો સપના જુએ છે. જે દિવસ આપણે જીવી રહ્યા છીએ થોડાક વર્ષો પહેલાં કદાચ આપણે પણ એ દિવસનું સપનું જોયેલું, પણ ડ્રીમ લાઈફ સાકાર થતાની સાથે જ આપણે બીજું કોઈ સપનું સેવવા લાગીએ છીએ અને પાછલા આશીર્વાદ ભૂલી જવાય છે. યાત્રાનો હેતુ માત્ર આગળ વધતા રહેવાનો નથી હોતો. ક્યારેક થોડો વિરામ લઈને એ તપાસવાનો પણ હોય છે કે આપણે ક્યાંથી શરૂઆત કરેલી અને કેટલે દૂર પહોંચી ગયા. કેટલે દૂર સુધી આવ્યા છીએ એ જાણવા માટે પણ એકવાર પાછળ વળીને જોવું જરૂરી છે. ગમતી ટૂંક કે શિખર કેટલું આઘું રહ્યું એનાથી ચઢાણ માપી ન શકાય. તળેટીથી કેટલા ઉપર સુધી જઈ શક્યા એ મહત્વનું છે. જો આજના મુકામ માટે આનંદ અને કૃતજ્ઞતા નથી તો આગળ આવનારા એકેય મુકામ આપણને રાજી નહીં કરી શકે.